એક ગામ હતું. તે ગામની અંદર હાલના સમયે એક ડાકુની ટોળકી ખાબકી અને ગામમાં લૂંટફાટ કરી ગામ ભાંગી અને નગર શેઠનું અપહરણ કરી અને ટોળકી પાછી જંગલમાં જાય છે. તે જંગલમાં જતા હતા ને તે સામેથી એક સંત આવી ગયા. એટલે ખાનદાન ડાકુ હતા, ઘોડા ઉભા રહી ગયા અને સંતને પગે લાગ્યા. એટલે શેઠે જોયું કે આ ડાકુ છે ને આ સંતની બહુ ઇજ્જત કરે છે. એટલે શેઠે રાડ પાડી કે બાપુ બાપુ મને બચાવો. સંતે જોયું કે આ નગર શેઠનું તો અપહરણ થાય છે. એટલે સંત બોલ્યા કે એ શેઠ, આ ડાકુ છે એ પાપના રસ્તે છે, બંદૂક બતાવી અને લોકોને ડરાવી ધમકાવી અને લૂંટે છે. પણ શેઠ, તમે પણ પાપના રસ્તે છો. તમે ખોટા નામા અને વ્યાજખોરી કરી અને લોકોને લૂંટો છો. તો હવે તમે બે જણા પાપનો રસ્તો છોડી દો અને ભક્તિનો માર્ગ પકડી લો. એટલે ડાકુ માને. ડાકુનો સરદાર કે એ બાપુ, અમે 25-30 વર્ષથી આ માર ધાડને લૂંટફાટનો ધંધો કરીશી. આ ભક્તિના ધંધા અમને ના ફાવે. આ હાથમાંથી હવે બંદૂકો મૂકી અને અમારે તંબુરા મંજીરા કેવી રીતે પકડવા? એટલે સંતે એક તુલસીનો ક્યારો આપ્યો કે હાચા દિલથી પાપનું પ્રાયશ્ચિત કરી લો. આ સૃષ્ટિનો સર્જનહાર બહુ દયાળુ છે. આ તુલસી તમે આંગણામાં વાવી દેજો. જેમ જેમ તુલસી પાંગરશે એમ તમારી અંદર ભક્તિ પાંગરશે. શેઠે વિચાર્યું કે અહીંથી નીકળવું ને તો આ જ મોકો છે. એટલે શેઠ સીધા સંતના પગમાં પડી ગયા કે બાપુ, હું તો દીક્ષા જ લેવાનો હતો, ગિરનાર જઈને મારે બાવો થવાનો હતો, બધી તૈયારી કરી લીધી હતી, પણ અધવચ્ચે મને આ ડાકુએ બૂકી લીધો. એટલે ડાકુના સરદારનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું. પણ ઓલી ટોળકી માની નહીં. એટલે ટોળકી જતી રહી જંગલમાં, સંત જતા રહ્યા મઢુડીમાં, અને ડાકુનો સરદાર અને શેઠ એ બે પાછા ગામમાં જાય છે. પણ ગામના લોકોએ દૂરથી જોયું કે એનો એ કાળો ઘોડો, કાળો અસવાર, કાળી બંદૂક, કાળો કેર વર્તાવા વાળો કાળિયો પાછો આવે છે. ગામમાં થઈ ગયું કે ડાકુ આયા, ભાગો 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 ભાગો. બધા મંડ્યા ભાગવા, પણ શેઠે કીધું કે કોઈ ભાગતા નહીં, કોઈ બિયાતા નહીં. હવે આ ડાકુ નથી, હવે આ તો ભગત થઈ ગયો છે. એટલે ગામના લોકો બહુ ખુશ થઈ ગયા. એમને એમનું સ્વાગત કર્યું, પુષ્પ વર્ષા કરાવી અને ગામમાં એક ખાલી મકાન પડ્યું હતું તો એમને ભક્તિ કરવા આપી દીધું. એટલે ડાકુએ ઘોડો બાંધી દીધો આંગણે, બંદૂક હતી એ ખીલીએ લટકાડી દીધી અને હાથમાં તંબુરો લઈ લીધો. શેઠે એક ખાડો ખોદી ગૌશાળામાંથી સાણિયું ખાતર લાવી અને તુલસી વાવી દીધા અને તુલસીની માવજત કરવા માંડ્યા. પણ પછી તો ડાકુને ભક્તિનો રંગ લાગવા માંડ્યો અને એની મહિમા છે એ ચારે બાજુ પસરવા માંડી અને ડાકુમાંથી સાધુ બન્યો. એટલે એની મહિમા ઓર હતી. દૂર દૂરથી લોકો એમના દર્શન કરવા આવે અને પગમાં કાંક ગુરુ દક્ષિણા રૂપે કાંક થોડું ઘણું મૂકે. એટલે શેઠે જોયું કે આ ધંધો તો હારામ હારો છે, આમાં તો જબર આવક છે. એટલે શેઠની દાનત ખોરા ટોપરા જેવી થઈ ગઈ. એને કીધું કે હવે આપણે કાંઈ કરવાની જરૂર નથી, આપણે ખાલી આ તુલસીની માવજત કરીએ એટલે તુલસી હરખા પાંગરે, તુલસીમાં માજર આવી જાય. એટલે એ માજરને આપણે બીજા તુલસી વાવશું. આમ કરતાં કરતાં તુલસીનું જંગલ થઈ જશે અને પછી તો આને ભક્તિનો રંગ હરખો કરીને લાગી જશે. અને ડાકુને જો સાક્ષાત્કાર ભગવાનનો થઈ જાય તો આપણો ધંધો ધમ ધોકાર હાલે અને હાથ પેટી સુધી આપણે વાંધો આવે નહીં. એટલે શેઠે તો પછી તુલસીની માવજતમાં ધ્યાન આપ્યું અને ડાકુને તો ભક્તિનો રંગ લાગવા માંડ્યો. સવાર સાંજ ગામના લોકો આવે, આમની સેવા કરે, જમવાનું કરે, આપે. આમ કરતાં કરતાં એક દિવસ ગામના લોકો આવ્યા તો શેઠ તો આમ નિમાણા થઈ લમડે હાથ દઈને ઉદાસ થઈને બેઠા હતા. એટલે ગામના લોકોએ પૂછ્યું કે એ શેઠ, શું થયું, કેમ આમ ઉદાસ થઈને બેઠા છો? એટલે શેઠ કે આ જુઓ ને ગરમી કેવી છે. એક ભક્તે એસી નખાઈ દીધી હતી તે હું એસીમાં ખરા બપોરે સૂઈ ગયો, ગરમી બહુ હતી તે. પણ ખબર નહીં કયો અભાગ્યો ભમરારો મારો હાહરો આવ્યો ને તે કે ઘરની ડેલી ખુલ્લી મૂકી દીધી. તે ગામના લોકો કે પણ એમાં શું થયું? ગામના લોકોએ આંગણામાં જોયું તો તુલસી નહોતા. એટલે શેઠને પૂછ્યું કે હે શેઠ, આ તુલસી ક્યાંય ગયા? શેઠ કે એ તુલસી બકરો ખાઈ ગયો. તો ગામના લોકો કે બકરો ક્યાંય ગયો? શેઠ કે બકરાને ડાકુ ખાઈ ગયો. અને હજી આ રાક્ષસની જેમ ખાઈ રહ્યો. જો ત્યાં તો ઓલો ઓટકાર ખાઈને ઊભો થયો અને જે જોટાડી ખીલીએ લટકાતી હતી ને બંદૂક ઉતારી ગામ હામી કરી અને કે જી હોય ખાલી કરી નાખો, નકર આ તમારીમાં હગી નહીં થાય. પછી ગામના ખીચા ખાલી કર્યા. શેઠે અત્યાર સુધી જેટલું ધન દોલત બધી ભેગી કરી હતી એ બધી ભેગી કરી એક પોટલું બાંધી ઘોડા ઉપર ચડી અને ડાકુ છે એ પદડુક 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 કરતો જંગલમાં પાછો જતો રહ્યો. ડાકુ તો ધરી રહ્યો તો પછી શેઠના ગામે ધરપાડ્યા. દે પીખા દે પીખા દે પીખા દે ખરખા કરીને કૂટ્યા. એટલે મારો કહેવાનો મતલબ આ વાર્તાનો સાર એ છે, શીર્ષક કહો કે સાર કહો કે મોરલ ઓફ ધ સ્ટોરી કહો, એ જે છે ને એ મને ખબર નથી. મને ખાલી આટલી વાર્તા આવડતી હતી
તો મેં તમને કીધી. જય માતાજી.